રાજકોટ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા બહુમાળી ચોકથી જુબેલી પાગ સુધી યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે તકરાર ચાલી રહી છે, ત્યારે દેશના સૈનિકોની કામગીરીને વધાવવા સલામી રૂપે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટમાં પણ દેશપ્રેમની ભાવના સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। આ અત્યારે યાત્રામાં રાજકીય તથા સામાજિક આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। तिरंगो એટલે સમગ્ર ભારતીયોની આન ને શાન। तिरंगो એટલે એકતા અને અખંડિતતાનું પ્રતીક। અને આ તિરંગા યાત્રા દ્વારા આપણા વીર સૈનિકો, આપણા વીર જવાનો, આપણા સશસ્ત્ર દળો અને આપણા ખુફિયા એજન્સી અને આપણા વૈજ્ઞાનિકોએ જે ઓપરેશન સિંદૂર દ્વારા સમગ્ર આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે, એ માટે થઈને આ તમામ લોકોનું મનોબળ વધારવા માટે થઈને એમને સલામ કરવા માટેનો દરેક ભારતીયોની જે ઈચ્છા હતી, એ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર એટલે દરેક નારી નું આન બાન અને શાન। ઓપરેશન સિંદૂર એટલે આતંકવાદનો જડબાતોડ જવાબ। ઓપરેશન સિંદૂર એટલે ભારતની નીતિ, નિયતિ અને ભારતે જે આતંકવાદને જવાબ આપ્યો છે એની સામે ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો છે, એટલે ઓપરેશન સિંદૂર। અને એટલા માટે થઈને આ તિરંગા યાત્રા દ્વારા દરેક ભારતીયો રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્રહિત પ્રથમ એ માધ્યમથી આ તમામ આપણા વીર જવાનોને, તમામ સૈનિકોને એનું મનોબળ વધારવા માટે થઈને અમે પણ આપની સાથે છીએ, અમે પણ આતંકવાદ સામે આપની સાથે છીએ એવું દેખાડવા માટે થઈને આ તિરંગા યાત્રાના માધ્યમથી એક રાષ્ટ્રીય એકતા અને આપણા રાષ્ટ્રહિતની વાત કરવા માટે આવી રહી છે।